તમારી ઉંમર 40+ કે 45+ થઈ ગઈ છે તો હવે શું ધ્યાનમાં રાખવું જોઈએ આપણે આપણી લાઈફમાં? જે ગર્લ્સ કે વુમન્સ જીમમાં જાય છે, પિલાટે કરે છે કે ઝુંબા કરે છે કે વોટેવર, એ બધી ગર્લ્સ વુમન્સને સેલ્યુટ છે મારા. દુનિયા ઊંધી થઈ ગઈ હોય ને એવું લાગે છે. એક જમાનો એવો હતો કે ઓનલી બોયઝ મને જોવા મળતા હતા, તો વુમેનની સંખ્યા વધી ગઈ છે જીમની અંદર. આ ખરેખર બહુ ચેન્જ જોવા મળ્યો મને. અને એ જ વસ્તુ હું કેમ કહું છું ખબર છે? જ્યારે હું મારા ફ્રેન્ડ સાથે કે એમની સાથે કોઈ ડિસ્કસ કરતો હોઉં તો મેં ઘણા બી એવા ફ્રેન્ડ જોયા છે મારા, તો એ લોકો એવું કહે કે ભાઈ હવે આપણી 45 એજ થઈ ગઈ ને, એટલે હવે આપણે ચીલ કરવાનું લાઈફમાં, બહુ ભાગમ ભાગી નહીં કરવાની, જેટલું થાય એટલું કરવાનું. તમે રિયલી આની સાથે એગ્રી છો? જેટલા જલ્દી તમે તમારી ફિઝિકલ એક્ટિવિટી ઓછી કરવાનું ચાલુ કરશો, તમારું બોડી, તમારું માઇન્ડ ધીરે ધીરે એટલું સ્લો થઈ જશે કે તમને ખબર બી નહીં પડે. હું તો એક જ કહીશ કે મારા મિત્રો જીમમાં જાઓ, કારણ કે જીમથી ઘણા ફાયદા છે. તમે સાથે મને, હા મેં એ બી જોયું છે કે ફ્રેન્ડ મારા મને એવું કહે છે કે યાર અમે જીમ નથી જઈ શકતા પણ અમે સ્પોર્ટ્સ કરીએ છીએ. આઈ નો, સ્પોર્ટ્સ કરવું જોઈએ, સ્પોર્ટ્સમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એકલી સ્પોર્ટ્સ ઇનફ નથી. કારણ કે સ્પોર્ટ્સમાં બરાબર છે તમે કરો છો, પણ જીમથી શું થાય છે ખબર છે? ફાયદા એ છે કે તમારા મસલ્સ બને છે, અને એ જે મસલ્સ બને છે ને એનાથી તમારા બોનને પૂરેપૂરો સપોર્ટ મળે છે. દરેક વસ્તુમાં ઘણા ચેન્જીસ આવે છે. તમારા મૂડ સ્વિંગ ઘણીવાર ચેન્જ થતા હોય એઝ પર એજ, તો એને તમે જોઈ શકશો. બરાબર છે. ગેમની અંદર શું થાય છે? નો ડાઉટ તમે આટલા પ્લેયરો જોવા છે, આપણે ક્રિકેટના કે હોકીના કે ટેનિસના, એ લોકો પણ જીમ જાય છે. એનું રીઝન એ જ છે કે જીમ જવાના ફાયદા ઘણા છે. જીમ જવું જરૂરી છે. એકલું સ્પોર્ટ્સ ઇઝ નોટ ઇનફ. કારણ કે એકલું જે સ્પોર્ટ્સ કરતા હોય છે એ લોકોની સાથે તમે જોજો, એ લોકોને બેક પેન પ્રોબ્લેમ હોય છે, ઢીચણમાં દુખાવો હોય છે, કે ક્યાંક ને ક્યાંક એક પ્રોબ્લેમ હોય છે. એટલે હું તો પર્સનલી એ સજેસ્ટ કરીશ કે તમે સ્પોર્ટ્સ કરો છો ઇઝ રિયલી ગુડ એન્ડ યુ શુડ ડુ ઇટ. એક સ્પોર્ટ્સ તો હોવી જ જોઈએ વીકની, અને કરવી જોઈએ, પણ એની સાથે સાથે મિત્રો જીમ પણ કરો, કારણ કે બહુ જરૂરી છે. જીમમાં જવાનું રેગ્યુલર રાખજો મિત્રો. ફિઝિકલી તમને એના ઘણા બધા બેનિફિટ મળશે. બરાબર છે. અને જે માણસ જીમ ના જતો હોય, બરાબર, કે જે કોઈ સ્પોર્ટ્સ ના કરતો હોય, એ મેનની પર્સનાલિટી તમે જોજો, અને જે કોઈ જીમ જતું હોય એ માણસની પર્સનાલિટી જોજો. તમને બંનેમાં ઘણો ડિફરન્સ દેખાશે. એટલે હું પર્સનલી એડવાઇઝ કરું છું કે આ બધી એક્ટિવિટી કરજો, અને સ્પેશિયલી આફ્ટર 40 એજ જો જિંદગીમાં ના કરી હોય ને તો હવે ચાલુ કરી દેજો, કારણ કે આ બહુ રાઈટ ટાઈમ છે. અને જિંદગીના તમારા પાછળના દિવસો સારી રીતે જીવવા હોય ને, સારી રીતે, તો આ અત્યારે જ ચાલુ કરી દેજો જીમ જવાનું.